ओके चलो तो સૌથી પહેલા તો અહીંયા પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય આપણે ગઈકાલે જે છે અથવા લાસ્ટ લેક્ચરમાં બાકી બધી ચર્ચા કરેલી. હવે આપણે શું બાકી રહે છે તો પ્રશ્ન સ્વાધ્યાય 4.1 અને એના પ્રશ્ન 1 છે. મેં તમને કેવી રીતે એની રચના થઈ શીખવાડેલું, છતાં આની અંદર આપણે વધારે જોઈ લીધું. ઓકે તો સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1 થી કરીએ છીએ, જેની અંદર જો માપ આપેલા છે એક એક આ રીતના માપ છે કે ચતુષ્કોણ એબીસીડી કે જેમાં ચલો માપ બોલજો. ચતુષ્કોણ એબીસીડી એક જ બોલશે, બોલો એબી બરાબર જેનું નામ દ્રષ્ટિ હશે એ બોલશે. પછી BC બરાબર 5.5 સેમી. ઓકે ED બરાબર 4 સેમી. બી અથવા એડી કેટલું 6 સેમી. 6 સેમી. અને એસી છે બીડી એસી કેટલું 7 સેમી. ઓકે ચાલો તો આ રીતના કંઈક જેના માપ આપેલા છે. હવે અહીંયા તમે જોઈ શકો કે મેં તમને ગઈકાલે કીધું તો અથવા બે લેક્ચરથી આપણે ચર્ચા કરીએ છીએ બરાબર કે એબી છે બીસી છે આ ક્રમશઃ બિંદુઓ છે બરાબર. ચતુષ્કોણ જો એબીસીડી આપેલું છે તો એના ક્રમશઃ બિંદુ છે એબી બીસી સીડી ડી. એનો મતલબ આ શું થાય, આ ચારે ચારે શું છે બાજુઓ, અને આ જે બિંદુ છે એકી અને એની સામેનું બિંદુ એટલે આ શું થશે વિકર્ણ. ઓકે તો આ બાજુઓ છે વિકર્ણ છે. તો હવે આપણે સૌથી પહેલા શરૂઆત જે છે એક કામ કરીશું, જે જનરલી મોટું બિંદુ હોય ને એને નીચે રહીને એ રીતના શરૂઆત કરીશું બરાબર, અથવા તમે કોઈ પણ રીતે શરૂઆત કરી શકો. ઓકે ચાલો તમે પહેલી વાર એબીસીડી થી સરળ પડશે તો તમારે એબી દોરવું હોય તો એબી દોરી શકો. ઓકે ચાલો 4.5 સેમી છે એબી. ચાલો હું અહીંયા તમને લખી દઉં કે 4.5 સેમી. ઓકે ચાલો આ બિંદુ A, આ બિંદુ B, આ કેટલું છે માપ 4.5 સેમી. તો માપ લખતા ઓકે 4.5 સેમી. હવે એના પછી બિંદુ આપણે કઈ રીતના રચવાનું છે તો અહીંયા જો AB બિંદુ આપેલું છે, AB આપણે લીધું 4.5 સેમી. હવે નેક્સ્ટ જે છે BC એ 5.5 સેમી છે. BC કેટલું છે 5.5 સેમી છે. ઓકે તો એનો મતલબ કે BC જે છે હવે B થી C બિંદુનું અંતર કેટલું હશે 5.5 સેમી. B બિંદુથી C બિંદુનું અંતર થશે. ઓકે ચાલો એને જોઈએ. ચાલો આ 4.5. હવે B થી C નું અંતર 5.5 છે. તો તમારે શું કરવાનું, સ્કેલમાં મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે કે જે આ પરિઘનું જે અણી છે બરાબર એને રાખવાની 0 ઉપર અને બાકી જે પેન્સિલ છે એની અણી તમારે લઈ જવાની 5 ઉપર. 5.5 માપ છે તો અહીંયા 5.5 ઉપર હું એ માપ લઈ લઉં 5.5. ઓકે ચલો હવે અહીંયા 5.5 માપ લઈ અને B થી C જો A B અહીંયા છે તો C અહીંયા તો નહીં આવે, નકે ચતુષ્કોણ A B D C થઈ જાય. તો A B C D છે, C અહીંયા ક્યાંક આવશે. ઓકે તો BC નું માપ 5.5 છે તો B બિંદુથી લઈ અને માપ કેટલું રાખો તો 5.5 ની ચાપ એક આપી દો. ઓકે તો 5.5 જે સેન્ટીમીટર છે આપણે ચલો એને B થી C ની ચાપ 5.5 સેમી ની આપી દો. હવે નેક્સ્ટ આ B થી C બિંદુ આવી ગયું. હવે જો આપણે A થી C બિંદુ જોઈ લઈએ, A થી C બિંદુ આપેલું છે 7 સેમી. તો C બિંદુની ચાપ જે છે એ અહીંયા બીજું D બિંદુ અહીંયા છેદશે બરાબર. C બિંદુ અહીંયા હશે તો બે ચાપ છેદે એના ઉપરથી C બિંદુ નક્કી થાય. ઓકે ચલો કેટલું માપ છે 7 સેમી. BC નું માપ 7 સેમી છે. A થી લઈને આ બિંદુ C લીધો અહીંયા આપણે તો A થી C નું માપ 7 સેમી છે. તો અહીંયા આ રીતના 7 સેમી ની ચાપ આપી દો. ઓકે હવે આને શું કરો જોડી દો. ચલો અહીંયા જે આ છેદ બિંદુ છે આને નામ આપી દો, આ બિંદુ છે C. ઓકે હવે B થી C ને જોડી દો. અવાજ બંધ. ચલો B થી C ને જોડી દીધો. આ બાજુ થઈ ગઈ શું માપ છે આનું તો 5.5 સેમી. એ જ રીતે A બિંદુ થી C બિંદુ જોડી દો. આ થઈ ગઈ વિકર્ણ. તો A થી C બિંદુ આપણે વિકર્ણ
તો આ A થી C બિંદુનું માપ છે આ 7 સેમી વિકર્ણ. ઓકે, થઈ ગયું. હવે નેક્સ્ટ કયું એકમાત્ર બિંદુ બાકી રહ્યું? D. D એક જ બાકી છે તો D અહીંયા ક્યાંક આવશે. હવે જો D નું બે રીતના માપ આપણે A થી લઈ શકીએ અને C થી, કારણ કે અહીંયા CD આપેલું છે અને AD, તો D નો સમાવેશ આ બેમાં થાય. તો બે ને વારાફરતી માપ લઈને આપણે જોઈ લઈએ. ઓકે, ચલો AD આપેલું છે 6 સેમી, પહેલા CD આપેલું છે 4 સેમી. તો ચલો CD લેવું હોય તો CD લઈ શકો. ઓકે, CD મેં લીધું 4 સેમી. તો અહીંયા આ C બિંદુ ત્યાં કેન્દ્ર રાખવાનું, બરાબર, અને અહીંયા આ જે 4 સેમી છે એની શું કરી દેવાની? એક ચાપ રચી દેવાની. ઓકે, હવે નેક્સ્ટ A થી D નું માપ છે 6 સેમી, તો સ્કેલ પર 6 સેમી માપ લઈ લેવાનું. ઓકે, 6 સેમી માપ લઈ અને પછી A થી ચાપ આપી દેવાની. તો આ A ને કેન્દ્ર લીધું, 6 સેમી માપ આપી દેવાનું, બરાબર છે. આ બંનેનું જે છેદ બિંદુ છે, ઓકે, આ છેદ બિંદુ કયું થશે? D. તો બસ હવે આ D ને સ્કેલ થી જોડી દો. અહીંયા ચાલો A થી D બિંદુને સ્કેલ થી જોડી દો, બરાબર, રેખાખંડ બનાવી દો અને આ C બિંદુ થી D બિંદુને પણ જોડી દો. ઓકે, જો અહીંયા મારી પાસે મેં તમને કીધું કે સ્કેલ જે છે એક્ઝેક્ટ માપની નહીં મળે, બરાબર. અહીંયા હું 4 સેમી માપ લઈ દોરીશ ને તો નાનું એવું માપ થાય. ઓકે, તો હકીકતમાં એ પ્રમાણે માપ નહીં મળે, એટલે તમારે જે છે પરફેક્ટલી તમને મળી જશે જ્યારે તમે એક્ઝેક્ટ માપ સાથે લખશો ત્યારે. ઓકે, તો આ થઈ ગઈ તમારી ચતુષ્કોણ ABCD. ઓકે, તો લખી દેવાનું ચતુષ્કોણ ABCD. ઓકે, હવે રચનાના મુદ્દા પણ લખવા પડશે. તો જે આપણે પ્રક્રિયા કરી એ પ્રમાણે આપણે રચનાના મુદ્દા લખી દઈએ. ઓકે, તો ચાલો આકૃતિ દોરીને પછી રચનાના મુદ્દા લખવા પડે. જે પ્રમાણે આપણે જે પ્રક્રિયા કરીને એ લખવાની, બરાબર. પહેલું શું કર્યું આપણે? રેખાખંડ AB રચ્યો તો લખવાનું પહેલું સ્ટેપ, અથવા જો આ રીતના એરો આપીને લખી દો તોય ચાલે, બરાબર. 1 2 3 4 5 6 નંબર નહીં આપો. તો સૌપ્રથમ રેખાખંડ AB રચો કે જેની લંબાઈ, અથવા જો આ રીતના કરી શકો કે રેખાખંડ AB બરાબર 4.5 સેમી હોય તેવો રેખાખંડ AB રચો. ઓકે, જેનું માપ 4.5 સેમી હોય એવો રેખાખંડ પહેલા તો AB રચો. પછી શું કરો? તો હવે જે છે અહીંયા જે પ્રમાણે આપણે લીધું કે હવે અહીંયા A ને કેન્દ્ર લઈ પરિકર વડે આપણે શું કર્યું? 7 સેમી ની જે ચાપ લીધી, અથવા અહીંયા B ને કેન્દ્ર લઈ પહેલા લખો તોય ચાલે, A ને કેન્દ્ર લઈ પહેલા લખો તોય ચાલે. ઓકે, તો હવે પરિકર વડે A ને કેન્દ્ર લઈ અને 7 સેમી માપ લઈ એક ચાપ રચો. ઓકે, એક ચાપ 7 સેમી માપ લઈને આ રીતના આપણે એક ચાપ રચીએ, બરાબર. હવે શું કરો? તો હવે B ને કેન્દ્ર લઈ ત્યાં છે તે રીતના એક ચાપ કરો. તો હવે પરિકર વડે B ને કેન્દ્ર લઈ, હવે શું કરવાનું? B ને કેન્દ્ર લઈ અગાઉની ચાપને છેદે, એટલે કે આ જે ચાપ છે તો અગાઉની ચાપને છેદે તે રીતે B ને કેન્દ્ર લઈ અગાઉની ચાપને છેદે તે રીતે અને 5.5 સેમી માપ લઈ ચાપ રચો, બરાબર. હવે શું કરો? બંનેના છેદ બિંદુને આપણે શું નામ આપ્યું? C. ઓકે, તો બંને ચાપના છેદ બિંદુને C નામ આપો. ઓકે, બંને ચાપનું છેદ બિંદુ છે એને આપણે C નામ આપી દીધું. ઓકે, હવે શું કરવાનું? તો હવે બીજી પ્રોસેસ જે આ બાજુથી પ્રક્રિયા કરી કે હવે A ને કેન્દ્ર લઈ અને બીજી બાજુ આપણે C આવી ગયું, બરાબર. બિંદુ હવે શું વધ્યું? એક D. ઓકે, તો AD નું માપ શું છે? તો 6 સેમી છે.
તો જે આપણે લખેલું તો હવે A ને કેન્દ્ર લઈ 6 સેમી લંબાઈની 6 સેમી લંબાઈની ચાપ રચો. પરિકર વડે લખવાનું. પરિકર વડે એને કેન્દ્ર લઈ અને 6 સેમી લંબાઈની ચાપ રચો. હવે શું કરવાનું તો એ જ રીતે અહીંયા પણ જે છે માપ કેટલું છે જો અહીંયા આપણે નામ માપ ચલો લખીએ દઈએ. આ દરેકમાં ફરજિયાત છે બરાબર લખવું પડશે. આ 6 સેમી પછી સીડી કેટલું છે 4 સેમી તો આ દરેકમાં ફરજિયાત લખવું પડે છે. ઓકે તો એને કેન્દ્ર લીધું. હવે એ જ રીતે હવે સી ને કેન્દ્ર લઈ 4 સેમી માપ લઈ અગાઉની ચાપને છેદે એટલે આ ચાપને છેદે ને અગાઉની ચાપને છેદે તે રીતે ચાપ રચો. હવે શું કરો બંનેના છેદ બિંદુને શું નામ આપવાનું બંનેના છેદ બિંદુને ડી નામ આપો. બરાબર તો આ રચનાના મુદ્દા થઈ ગયા. લાસ્ટમાં જે છે આપણે પરિણામ લખવાનું. ઓકે તો અહીંયા હવે જે છે અહીંયા તમારે નામ આપી દીધા. હવે જો અહીંયા આપણે જોડવાનું વચ્ચે ક્યાંય કીધું નથી બરાબર. જો આપણે લાસ્ટમાં જોડવું હોય તોય જોડી શકીએ અથવા અહીંયા લખી શકીએ કે ચાપ રચો તે બિંદુને સી નામ આપો અને હવે AC અને BC ને જોડી દો એવું કહેતો પણ ચાલે. ઓકે તો હવે લખી દઈએ ચલો કે પણ અહીંયા હવે આપણે ડાયરેક્ટ લખીએ તો હવે રેખાખંડ AB જેટલા માપ આપેલા હતા દરેકને જોડી દો. BC CD DA અને રેખાખંડ AC જોડી દો બરાબર અથવા જોડો અને લાસ્ટમાં પરિણામ લખી નાખવાનું કે આમ ચતુષ્કોણ ABCD એ માંગ્યા મુજબના માપનો ચતુષ્કોણ છે. ઓકે આટલું લખી નાખો એટલે તમારી રચના પૂરી. ઓકે આટલી થઈ ગઈ રચના. ચલો લખી દો. સારું ચલો એ લખાઈ ગયો. હવે પ્રશ્ન જે છે 2 આવે એવો છે તમને બરાબર. પછી પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. એમાં કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ MORE એમાં OR બરાબર 6 સેમી. એટલે જો ધારો કે કાચી આકૃતિ દોરીને જોઈ લેવાની બરાબર. આ MORE છે બરાબર. ધારો કે આ MORE એટલે ધારો કે MORE માટે તમને એ રીતના આપેલું છે કે OR બરાબર 6 સેમી. OR એટલે આ જે OR છે 6 સેમી તો આનું માપ 6 સેમી થશે. એમ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અવાજ બંધ. ઓકે એ 6 સેમી છે. પછી RE 4.5 સેમી તો RE 4.5 છે તો આનું માપ 4.5 સેમી થાય બરાબર. કેમ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેના ખૂણાને સરખા બરાબર. ત્રીજા ચતુષ્કોણમાં આ બધી ત્રીજા ચેપ્ટરમાં આ બધી લાક્ષણિકતા આપણે ભણ્યા છે. ઓકે અને લાસ્ટ આપેલું છે EO એટલે આ જે વિકર્ણ છે એનું માપ છે 7.5 સેમી. ઓકે ચલો તો હવે આના આધારે લઈને આપણે આકૃતિ દોરવાની છે. ઓકે ચાલો સૌથી પહેલા અહીંયા રચનાના મુદ્દા જે પ્રમાણે મેં લખ્યા એ પ્રમાણે એ જ રીતે રચનાના મુદ્દા મુજબ આપણે જોતા રહીએ બરાબર. ખાલી થોડો ફેરફાર કરવાનો હતો જેના મુજબ મેં લખી દીધું છે. હવે એ મુજબ જોતા રહીએ. સૌથી પહેલા શું કરવાનું છે તો આપણે જે પ્રમાણે જોયું એ જ પ્રમાણે કે 4.5 સેમી લંબાઈનો એક રેખાખંડ MO રચો. ચલો અહીંયા 4.5 સેમી લંબાઈનો એક રેખાખંડ MO રચી દઈએ. ઓકે ચલો MO 4.5 સેમી. એનાથી નેક્સ્ટ પછી શું કીધું તો MO આપેલું છે. હવે જો અહીંયા મેં કીધું એ પ્રમાણે આપણે લખી દઈએ MO બરાબર આવી 4.5 OR બરાબર EM એટલે 6. ઓકે તો આ બધાના માપ થઈ ગયા. હવે ચાર બાજુને એક વિકર્ણનું માપ તો એ આપણને ખ્યાલ છે. તો MO આવી ગયું. હવે શું કરીએ આપણે MORE એટલે R ક્યાંક અહીંયા આવશે અને E ક્યાંક અહીંયા આવશે બરાબર છે. ચલો તો M ને કેન્દ્ર લઈએ અને 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ કરીએ. ઓકે ચલો M ને કેન્દ્ર લઈ અને 6 સેમી
ચલો 6 સેમી માપ લઈ અને એમને કેન્દ્ર લઈ અહીંયા એક ચાપ રચી દેવાની છે, બરાબર? એક ચાપ રચી દીધી એમને કેન્દ્ર લઈ. હવે શું કરો? તો હવે જે છે એમને કેન્દ્ર લીધું, એના પછી O ને કેન્દ્ર લઈ 7.5 સેમી, એટલે જે છે અહીંયા OE થશે. OE નું માપે આપેલું છે EO, બરાબર? અથવા OE જે હોય લઈ શકે. એનું માપ 7.5 છે. ઓકે, તો આ 7.5 જેટલું માપ લો અને O ને કેન્દ્ર લો, બરાબર? અને પછી જે છે અહીંયાથી તમને એક ચાપ રચી દો, બરાબર છે? ચલો હવે અહીંયા શું કરો? તો અહીંયા જે છે અંદાજે છે ઘૂસાઈ ગયું, બરાબર? એના લીધે તો આને જોડી દેવાનું છે, પણ લાસ્ટમાં જોડો તો એ ચાલશે. ઓકે, તો અહીંયા ઓને કેન્દ્ર લઈ અને 7.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉની ચાપને છે તે એ રીતે ચાપ રચો અને છેદ બિંદુને અહીંયા આપણે ઈ નામ આપીએ. ઓકે, ચાલો આ ઈ નામ આપીએ. હવે શું કરો? તો હવે પરિકર વડે ઓને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા, એટલે આ ઓને કેન્દ્ર લેવાનું અને 6 સેમી ત્રિજ્યા. જો OR જોયું તો આપણે 6 સેમી, એટલે R અહીંયા ક્યાંક હશે. ઓકે, ચલો 6 સેમી માપ લઈ લઈએ. સેમી માપ લઈ લીધું, બરાબર છે? હવે શું કરવાનું છે? તો જો આપણે હવે અહીંયા MR વિકર્ણ નથી આપેલો, બરાબર? અહીંયા બાજુ આપેલી છે, તો આપણે ઈ થી આ એક ચાપ તો અહીંથી લઈ લીધી, પણ આના આધારે આ ચાપ અહીંયા થાય તો ચતુષ્કોણ નક્કી ના થાય, બરાબર? એટલે અહીંથી ને એક ચાપ લેવો પડે. તો જો ER નું માપ આપેલું છે, તો ER R આપેલો છે 4.5, તો 4.5 માપ લઈ લો અને પછી શું કરો? તો અહીંયા જોડી દો. તો આ ઈ થી માપ લો, બરાબર? ઈ છેદ બિંદુ છે, અહીંયા 4.5 માપ લો. ઓકે, અહીંયા તો આ 4 માપ લઈ અને ફરીથી આ જ ચાપને છે એ રીતના ત્રિજ્યા લો. હવે શું કરો? અહીંયા તો અહીંયા નામ આપી દો R, અહીંયા નામ આપ્યું છે આપણે E. ઓકે, ચલો હવે આને જોડી દો. જો મેં કીધું છે મારે માપમાં ફેરફાર હોય, બરાબર? એટલે મારે કમ્પ્લીટ કદાચ એવું બને કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એ પ્રમાણે એનું નહીં મળે, પણ તમે પરિસરથી એક્ઝેક્ટ માપ લઈ દો છો તો તમારે કોઈ વાંધો નહીં આવે, બરાબર? આ લાગશે ખરું પણ એક્ઝેક્ટ એ માપે નહીં હોય. જો આ M આ OR પછી આ ME, બરાબર છે? અને આપણે શું કરીએ હવે? આ ER ને પણ જોડી દઈએ. એટલે એમ તો મેં કીધું એ પ્રમાણે જોવા મળશે ખરું તમને કે સમાંતર બાજુ ચતુષ્કોણ, પણ થોડે થોડું કદાચ એવું બની શકે કે હોય શકે. અને હવે લાસ્ટમાં જે છે આ EO દરેકે દરેક, બરાબર? તો ચલો હવે એને નામ આપી દીધું બંનેના છેદ બિંદુને હાથ. ચલો હવે બધાને જોડી દઈએ કે અહીંયાથી સ્ટાર્ટ કરી રેખાખંડ MO, રેખાખંડ OR, રેખાખંડ RE, રેખાખંડ EM અને લાસ્ટમાં રેખાખંડ EO જોડી, બરાબર? અને લાસ્ટમાં લખી દેવાનું કે માટે જે માંગ્યા મુજબનો સમાંતર બાજુ અહીંયા લખી દેવાનું. અહીં તમામ માપ મુજબનો અથવા માંગ્યા મુજબના માપનો સમાંતર બાજુ ચતુષ્કોણ MOR છે, બરાબર? તો આ ચતુષ્કોણ શું થઈ ગયો? MOR, પણ સમાંતર બાજુ, બરાબર છે? ઓકે, તો આ જ રીતના જે છે હવે ચોથો પ્રશ્ન છે સમબાજુ. સમબાજુમાં તો આ રીતના ખ્યાલ આવે. અહીંયા સમજૂતીમાં લખી દેવાનું સમબાજુ છે ચારે ચાર બાજુ સરખી, બરાબર? સમબાજુમાં જો BE આપેલું છે તો BE બરાબર ES બરાબર ST બરાબર TB અથવા BT બધું જે છે 4.5 સેમી થશે. એથી તમને વિકર્ણ આપેલો છે 6 સેમી, તો દરેકનું માપ જે છે અહીંયા 4.5 સેમી, અહીંયા 4.5 સેમી, અહીંયા 4.5 એ રીતના મળશે, બરાબર? એક વિકર્ણ પહેલા જે છે અહીંયા ધારો કે તમે BE આ રીતે લો છો ને, બરાબર? તો E થી વિકર્ણ આપેલો છે તો BEST, તો અહીંયા T આવશે, બરાબર? તો એક માપ જે છે તમારે B થી T નું અને અહીંયા જે છે BEST. ઓકે, BEST એટલે અહીંયા જે છે E થી P નું માપ લઈને એક T ચાપ આપી દો, પછી બાકીના તો તમને મળી જાય. ઓકે, તો સ્વાધ્યાય 4.1 આ રીતના પૂરું થઈ જશે. રચનામાં મેં કરે ને એ જ રીતના જો ખાલી ફેરફાર કેટલો કરવાનો થશે તો જે માપ છે ને તો રચનાના મુદ્દામાં એટલો જ માપનો જ ફેરફાર છે. ઓકે, બાકી બધા દાખલા તો તમને ફાવશે. તો આ જોઈ લીધું. નેક્સ્ટ ચલો આપણે હવે જે અત્યારે એક વિકર્ણ અને ચાર બાજુ જાણતા હોય એવા ચતુષ્કોણ માટે જોયું. નેક્સ્ટ આપણે બે વિકર્ણ અને ત્રણ બાજુ જાણતા હોય એવા ચતુષ્કોણની રચના કરતા જોઈશું.